થોડું માથું છે ઓડી લઉં, થોડા વાળ કઢાઈ ગયા છે, એમ કઢાઈ ગયા છે, બરાબર છે? હેલો એન્ડ વેલકમ બેક ટુ મૌલિક સર ફિઝિક્સ. આજનો આપણો પોઈન્ટ છે સમાન અને અસમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. તો આજે આપણે એક વખતે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈશું, બીજી વખતે અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈશું, અને બંને કિસ્સામાં જે ડાયપોલ છે એને એની અંદર મૂકવાના છીએ, ક્ષેત્રની અંદર મૂકવાના છીએ. ત્યારે ડાયપોલ ઉપર શું અસર થાય છે એની આપણે વાત કરીશું. આ જે છે એ આપણને ક્વેશ્ચન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આના ઉપરથી આપણને MCQs પણ થશે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો જે શબ્દો છે શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? વિદ્યુત ક્ષેત્ર સમાન છે એવું આપણે ક્યારે કહીશું? તો એના માટે અહીંયા આગળ હું ક્ષેત્ર ડ્રો કરું છું. જો અહીંયા આગળ ધારો કે જો આપણે ક્ષેત્ર આવું લઈએ છીએ, એક ક્ષેત્ર રેખા આમ છે, બીજી ક્ષેત્ર રેખા આવી રીતે છે. જો ક્ષેત્ર રેખાઓ આવી રીતે રહેલી હોય આવી રીતે એટલે કેવી રીતે? જો ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ એકબીજાને સમાંતર છે, તો જ્યારે પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય, જો છેક સુધી એમની વચ્ચેનું અંતર કેવું છે? સમાન છે, ત્યારે આપણે કહીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આ કહેવાશે સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો હંમેશા આપણે જોવાનું છે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. આની અંદર આપણને એ પણ ખબર છે કે ક્ષેત્ર રેખાઓ હંમેશા ધનમાંથી શરૂઆત થાય, એટલે કે અહીંયા આગળ આ બાજુમાં શું હશે? ધન વીજભાર હશે, કેમ કે આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને આ બાજુમાં જાય છે. તો જે બાજુમાં જતી હોય એ બાજુમાં કયો વીજભાર લેવાનો છે? ઋણ. તો અહીંયા આગળ હોય ઋણ વીજભાર. તો બુકમાં તમારી આવું બધું હશે નહીં, પણ આપણે વિચારવાનું છે, કેમ કે ડાયપોલને જ્યારે મૂકીશું ત્યારે એની ઉપર અસર આ બધાના કારણે જ થવાની છે. તો સૌથી પહેલાં તો આ છે સમાન વિદ્યુત ક્ષેત્ર કે જેમાં અહીંયા ધન હોય, અહીંયા ઋણ હોય. હવે આવા વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકવાનો છે. ડાયપોલને મૂકવાનો છે. તો ધારો કે અહીંયા આગળ આપણે ડાયપોલને આવી રીતે મૂકીએ છીએ, આવી રીતે. આ આપણો ડાયપોલ છે કે જેમાં આ બાજુમાં પ્લસ ક્યુ વીજભાર છે અને આ બાજુમાં ધારો કે માઇનસ ક્યુ વીજભાર છે. તો આ ડાયપોલ આપણે મૂક્યો. ડાયપોલમાં આપણને ખબર છે કે અહીંયા આગળ વચ્ચે એનું કેન્દ્ર હશે. ધારો કે આને O કહી દઈએ. તો ઓથી આ બાજુમાં અંતર A જેટલું હોય અને ઓથી આ બાજુમાં પણ અંતર A જેટલું હોય, કેમ કે ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું કુલ અંતર કેટલું હશે? 2A જેટલું હશે. તો આ બાજુમાં પણ A અને પેલી બાજુમાં પણ A, એટલે એમની વચ્ચેનું ટોટલ અંતર કેટલું થઈ જાય? 2A જેટલું થઈ જાય. ચલો હવે આપણે આની અંદર ડાયપોલની દિશાની પણ જરૂર છે. આગળના પોઈન્ટ્સમાં આપણે શીખ્યા હતા કે ડાયપોલની દિશા હંમેશા માઇનસથી પ્લસ તરફની હોય છે, એટલે આની અંદર ડાયપોલની દિશા કઈ છે? આ બાજુમાં. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ આ જ થશે. તો આ છે સદિશ Pની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ તરફ. સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે, એટલે કે આ જે છે એ સદિશ Eની દિશા છે. તો બેઝિક વસ્તુ આપણને આટલી ખબર પડી. ચલો હવે ડાયપોલને મૂક્યા પછી ક્ષેત્રમાં એની ઉપર શું અસર થશે એની વાત કરીએ. તો અહીંયા આગળ આપણને વિદ્યુત ભારો દેખાય છે અને વિદ્યુત ભારો જ્યારે પણ હોય ત્યારે એમના બળ વિશે આપણે વાતો કરીએ છીએ. આગળ વિદ્યુત ક્ષેત્ર જ્યારે શીખ્યા હતા ત્યારે એક વાત કરી હતી કે જ્યારે કોઈ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, જુઓ આ વીજભાર છે, આ પણ વીજભાર છે, ક્ષેત્રમાં મૂકેલું છે, ત્યારે હંમેશા એની ઉપર બળ લાગે છે. અને અહીંયા આગળ આપણે જોઈ પણ શકાય, જુઓ આ બાજુમાં ઋણ છે અને આ બાજુમાં અહીંયા આગળ શું છે? ધન છે. ધન અને ઋણ એમની વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. એટલે આ ઋણ દ્વારા આ ધન વીજભાર ઉપર ઉપરની તરફ બળ લાગે, કેમ કે એને ખેંચવાનો પ્રયત્ન કરશે. ઋણ વીજભાર શું કરશે? એને ઉપર તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. તો આમાં ઉપર તરફ એટલે કે આ બાજુમાં બળ લાગે છે. તો આ બળ કેટલું હશે? F
ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે? તો એનું પણ આપણે ઇક્વેશન જોયું હતું કે જો વીજભારનું મૂલ્ય ક્યુ હોય એટલે કે વીજભાર ક્યુ છે અને આપણું ક્ષેત્ર જે છે એ ઈ જેટલું છે, તો અહીંયા આગળ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ જેટલું બળ લાગે છે. તો આ બળનું ઇક્વેશન આપણું હતું એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, કે જેમાં સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સદિશ ઈ. તો આટલું બળ ઉપરની દિશામાં લાગે છે. એવી રીતે અહીંયા તમે જુઓ, અહીંયા માઇનસ વીજભાર છે, અહીંયા પ્લસ વીજભાર છે, તો એમની વચ્ચે શું થાય? ફરી પાછું આકર્ષણ થાય. તો ઋણ વીજભારને આ ધન વીજભાર પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. કઈ તરફ? નીચે તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. તો આ બાજુમાં ખેંચશે કે ભાઈ તું આ બાજુમાં આવી જા, તો આ નીચે તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા પણ બળ લાગ્યું. એ બળ કેટલું? તો એફ ઇઝ ઇક્વલ ટુ વીજભાર છે માઇનસ ક્યુ, તો માઇનસ ક્યુ, ક્ષેત્ર કેટલું છે? બધી જગ્યાએ સમાન છે, ઈ જેટલું, તો આ થશે ક્યુ ઈ. તો અહીંયા પણ બળ લાગે છે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ જેટલું, પણ કઈ તરફ છે? નીચે તરફ. હવે અહીંયા આગળ તમે જુઓ, એક બળ ઉપર તરફ અને આના ઉપર એક બળ નીચે તરફ. બળ છે ક્યુ ઈ જેટલું, અહીંયા પણ બળનું મૂલ્ય તો છે ક્યુ ઈ જેટલું, પણ માઇનસ છે એટલે કે એની વિરુદ્ધ દિશામાં છે, તો એક બળ આ બાજુમાં, એક બળ આ બાજુમાં. હવે બે બળોના મૂલ્યો સમાન છે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, તો એમનું પરિણામી બળ કેટલું થઈ જાય? તો આ બંનેનો સરવાળો કરો, માઇનસ ક્યુઈ પ્લસ ક્યુઈ કેટલું થઈ જાય? 0. તો હવે આ ડાયપોલ ઉપર પરિણામી બળ જે છે એ શૂન્ય લાગે છે. કઈ પરિસ્થિતિમાં? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને જ્યારે મૂક્યો છે ત્યારે એની ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. તો અહીંયા આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે લખવાની છે એની વાત કરીએ તો સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ, પહેલો પોઈન્ટ લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ હંમેશા કેટલું મળશે? શૂન્ય મળશે. કેમ? કેમ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે ક્યુ તો હંમેશા સમાન હોવાના જ છે, પણ ક્ષેત્ર પણ સમાન છે, તો બળ હંમેશા સમાન થાય, પણ એક ઉપર તરફ બીજું નીચે તરફ, તો પરિણામી બળ હંમેશા શૂન્ય. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો એની ઉપરનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. એટલા માટે એની ઉપર ભાર આપું છું કેમ કે આના ઉપરથી એમસીક્યુ આપણને પૂછાશે. બરાબર? ચલો, એના પછી બળની વાત તો થઈ ગઈ, પણ તમે જુઓ બળ જે છે એ એક જ બિંદુ ઉપર નથી લાગતા. મતલબ કે ધારો કે જો આ એક બિંદુ હોય અને એક બળ ઉપર તરફ લાગે, એક બળ ઉપર તરફ લાગે ને એક બળ નીચે તરફ લાગે, જો બંને બળો સમાન મૂલ્યના હોય અને એક જ બિંદુ પર લાગતા હોય તો પરિણામી બળ તો શૂન્ય થાય જ છે અને આમાં બીજું કશું લાગે નહીં, એ 0 થઈ જાય બધું. પણ આપણા કિસ્સામાં તમે જુઓ, એક બળ અહીંયા છે, બીજું બળ અહીંયા છે, મતલબ કે એક બિંદુ ઉપર લાગતા નથી, એટલે કે બે બળો વચ્ચે કંઈક અંતર છે, એક બિંદુમાં લાગતા નથી, આમ નથી લાગતા, આવી રીતે એમની વચ્ચે શું છે? અંતર છે. આવી રીતે છે, એક બળ ઉપર તરફ, એક બળ નીચે તરફ, તો જુઓ એમની વચ્ચે ડિસ્ટન્સ છે. તો જ્યારે જ્યારે પણ આવું થાય કે બે બળો વચ્ચે કંઈક લંબ અંતર હોય ત્યારે બળ ભલે શૂન્ય થાય છે પણ એને કારણે ટોર્ક ઉત્પન્ન થાય છે, જેને આપણે બળની ચાક માત્રા પણ કહીએ છીએ. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 7માં તમે આ શીખ્યા હતા. તો અહીંયા આગળ ટોર્ક ઉત્પન્ન થાય છે. કેવી રીતે ટોર્ક ઉત્પન્ન થાય? તો આની અંદર ધારો કે જુઓ આ જે છે એ શું છે? તો આપણો ડાયપોલ છે. અહીંયા આગળ આ આપણો ડાયપોલ છે અને આ જે છે એ આપણું ક્ષેત્ર છે. તો ક્ષેત્ર ઉપર તરફ છે અને આ ડાયપોલ આવી રીતે ગોઠવાયેલી છે. હવે આની અંદર થશે શું કે આ જે ડાયપોલ છે એ આવી રીતે છે, એના એક ખૂણે ઉપર તરફ બળ લાગે, બીજા ખૂણે નીચે તરફ બળ લાગે. ચલો બળ લગાવીએ, અહીંયા ઉપર તરફ બળ લગાવીએ તો શું થાય? તમે ચેક કરજો. બળ લગાવ્યું તો જુઓ આ ગોળ ગોળ ફરે છે. તો ડાયપોલ જે છે એ ભ્રમણ કરે છે અને જ્યારે પણ બળ લાગવાથી ડાયપોલ ભ્રમણ કરે છે ત્યારે આપણે કહીએ છીએ કે એની ઉપર ટોર્ક લાગે છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે છે ત્યારે એની ઉપર ટોર્ક લાગે છે. તો આ ટોર્ક કેટલું થાય એ આપણે મેળવવાનું છે. તો બીજો મુદ્દો છે ટોર્ક. ચલો તો અહીંયા ટોર્ક વિશે લખીએ. તો પહેલી વસ્તુ હતી આપણું બળ, તો બળ મળી ગયું. હવે ડાયપોલ પર લાગતું ટોર્ક, ટોર્કનું ઇક્વેશન થશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ,
ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 11મા ધોરણમાં શીખ્યા હતા કે બળ ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. શું ઇક્વેશન છે એનું? ટોર્ક બરાબર બળ ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. અહીંયા આગળ તમે જુઓ બળ કેટલું છે તો કે QE. અહીંયા પણ બળનું મૂલ્ય કેટલું છે? QE. તો આની અંદર આપણે લખી શકાય કે બળ ઇઝ ઇક્વલ ટુ QE જેટલું ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. અહીંયા આગળ શબ્દ ખાસ પકડજો, બે બળો વચ્ચેનું કેવું અંતર છે? લંબ અંતર. હવે બે બળો વચ્ચેનું લંબ અંતર કોને કહેવાય? ચેક કરીએ. એક બળ જે છે એ આ બાજુમાં છે, એટલે એને જો પાછળની બાજુમાં આમ લંબાવીએ ખાલી તો આમ ડ્રો કરી શકાય કે આ દિશામાં બળ લાગે છે. એવી રીતે આ બળ જે છે એ નીચે તરફ છે, તો એને પણ આમ ખાલી પાછળની બાજુમાં લંબાવીએ તો જુઓ એક બળ આ બાજુમાં, બીજું બળ આ બાજુમાં, અને લંબ અંતર એટલે એમની વચ્ચેનું આ જે અંતર છે ત્રાંસું અંતર, એ ત્રાંસા અંતર સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણા માટે અહીંયા આગળ શબ્દ છે લંબ અંતર. અને લંબ ક્યારે કહેવાય? કે જ્યારે તમે આ બળને અહીંયા આગળ સીધું આમ કનેક્ટ કરી દો આ બળ સાથે, મતલબ કે એમને લંબ રૂપે થાય એવી એક લાઈન ડ્રો કરો. આ લાઈન આપણી એ લાઈન જે છે એ આપે છે આપણને લંબ અંતર. શું આપે છે? લંબ અંતર. બે બળો વચ્ચેનું આ લંબ અંતર થશે, કેમ કે અહીંયા આગળ 90 ડિગ્રી ખૂણો બંને બાજુમાં બને છે. તો આપણને આ અંતરની જરૂર નથી, આપણને જરૂર છે આ અંતરની. તો બે બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું છે. કેવી રીતે મળશે? ચલો, આ 2a જેટલું અંતર છે ટોટલ, આટલું a ટોટલ 2a, પણ આપણે આ અંતર શોધવાનું છે. તો એના માટે શું કરીશું? જો સૌથી પહેલાં તો આ જે 2a અંતર છે એના બે ઘટકો વિચારીશું. આગળ આપણે આ બધું શીખ્યા છીએ. કોઈ પણ સદિશ જ્યારે હોય, કોઈ પણ સદિશ, ધારો કે સદિશ એ એક્સ અક્ષ ઉપર પણ ના હોય, વાય અક્ષ ઉપર પણ ના હોય, બંનેની વચ્ચે હોય, ત્યારે હંમેશા એના બે ઘટકો વિચારી શકાય છે. તો એના ઘટકો વિચારીશું તો આપણને આ બાજુનું જે અંતર હોય એ આપણને મળી શકે. બરાબર? તો અહીંયા આગળ 2a ના ઘટકો વિચારવાના છે. કેવી રીતે વિચારીશું? તો જુઓ 2a નો એક ઘટક તો અહીંયા થઈ જશે. 2a નો એક ઘટક તો આપણો આ છે જ, જે શોધવાનો છે. બીજો ઘટક ક્યાં થાય? તો કે આ ઘટકને લંબ રૂપે. તો બીજો ઘટક થશે આ બાજુમાં. તો આપણી પાસે બે ઘટકો થયા, એક આ બાજુમાં, એક આ બાજુમાં. હવે આ બાજુની દિશા તો કઈ દિશા હતી? ક્ષેત્રની દિશા હતી. જુઓ એ તો ક્ષેત્રની દિશા છે. તો જો હવે આપણે એમ કહીએ કે ભાઈ 2a જો ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતું હોય, કેટલો ખૂણો? તો ધારો કે અહીંયા આગળ ખૂણો જે છે એ થીટા જેટલો છે. જો 2a દ્વારા ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનતો હોય તો આ ઘટક કે જે બાજુમાં ખૂણો બને છે એને કહેવાય 2a નો કોસ ઘટક. તો 2a કોસ થીટા. હંમેશા તમારે એવું યાદ રાખવાનું કે જે બાજુમાં કોણ બને એ બાજુમાં કોસ ઘટક લેવાનો. બરાબર? તો આ બાજુમાં આપણે ખૂણો બનાવીએ છીએ ક્ષેત્ર સાથે. કોનો ખૂણો? P નો ક્ષેત્ર સાથેનો ખૂણો, અથવા તો 2a નો ક્ષેત્ર સાથેનો ખૂણો. તો અહીંયા આગળ જો ખૂણો થીટા છે તો આ લેવાય 2a કોસ થીટા. તો બીજો ઘટક જે છે એ ઓટોમેટિકલી કેટલો થઈ જશે? 2a સાઇન થીટા. તો એક ઘટક 2a કોસ થીટા 2a નો, અને બીજો ઘટક 2a સાઇન થીટા. આપણને કોની જરૂર છે? લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થયું? 2a સાઇન થીટા. તો હવે આપણને અહીંયા આગળ મળી ગયું બે બળો વચ્ચેનું લંબ અંતર 2a સાઇન થીટા. ચલો, એના ઉપરથી અહીંયા આગળ તમે જોશો તો q ઇન્ટુ 2a. યાદ કરો, ડાયપોલ હોય તો ડાયપોલની મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2a હતું. આવું આગળ વાત કરી હતી આપણે, P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2a. તો અહીંયા આગળ Q ઇન્ટુ 2a બરાબર થઈ જાય P. પછી E છે તો E, અને આ થઈ જાય સાઇન થીટા. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. આવું આપણને ઇક્વેશન મળે છે. તો આ થઈ ગયું ટોર્કનું ઇક્વેશન. ટોર્ક જે છે ડાયપોલ ઉપર જે છે ટોર્ક આટલું લાગશે. કેટલું? તો કે P ગુણ્યા E ગુણ્યા સાઇન થીટા. હવે આની અંદર થીટા કોની વચ્ચેનો છે? ખૂણો કોની વચ્ચેનો છે?
તો પી એટલે કે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? માઇનસથી પ્લસ તરફ. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, એટલે કે એમની વચ્ચેનો ખૂણો થાય થીટા. તો અહીંયા આગળ થીટા બદલાય એ પ્રમાણે ટોર્ક આપણું બદલાશે. ચલો, તો અહીંયા આગળ આને આવી રીતે પણ લખાય, ટાઉ ઇઝ ઇક્વલ ટુ, જો સાઇન થીટા પાછળ ના લખવું હોય તો એમનો સદિશ ગુણાકાર લખાય, એટલે કે પી ક્રોસ ઈ, આવું પણ લખાય. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ, આવું પણ લખી શકાય. જો ટોર્ક જે છે એ સદિશ રાશિ છે. ટોર્ક કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચલો, હવે ટોર્કનું એકમ કેવું હોય તો ટોર્કનો એકમ પણ થઈ જાય. કેવી રીતે થાય? તો જુઓ, પીનું એકમ શું થાય? તો કે કુલંબ અને 2a અંતર એટલે મીટર છે, તો એ થાય કુલંબ ઇન્ટુ મીટર. પીનું એકમ થયું. અહીંયા આગળ ઈનું એકમ શું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પર કુલંબ. આના ઉપરથી થઈ જાય ને આપણો. જુઓ, ઈનો એકમ કેવો હોય તો ક્યુ છેદમાં લાવો તો બળનો એકમ ન્યૂટન ભાગ્યા વિદ્યુત ભારનો એકમ કુલંબ, તો ક્ષેત્રનો એકમ થઈ જાય ન્યૂટન પર કુલંબ. તો આમાંથી કુલંબ નીકળી જાય તો આપણો એકમ વધશે ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણે ટોર્ક જે છે એ ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો. અથવા સીધું આના ઉપરથી આપણને મળી જાય બળનો એકમ તો ન્યૂટન, બે બળો વચ્ચેનું લંબ અંતર છે એટલે મીટર, તો ન્યૂટન ઇન્ટુ મીટર. તો ટોર્કનો આપણને જે એકમ છે એ મળી ગયો. ચલો, હવે ટોર્કની દિશાની વાત કરીએ. ટોર્કની દિશા કઈ હોય? દિશા માટે આપણે જોવાનું અહીંયા આગળ પી ક્રોસ ઈ. જો પી ક્રોસ ઈ હોય ત્યારે હંમેશા તમારે બધાએ તૈયાર થઈ જવાનું એક સેલ્ફી પડાવવા માટે. શું પડાવવા માટે? સેલ્ફી પડાવવા માટે. આપણો જમણો હાથ જે છે એમાં લોકો આમ કરતા હોય. આપણે જમણો હાથ લેવાનો મસ્ત મજાનો, અને શું કરવાનું? અહીંયા આગળ દિશા મેળવવાની. એના માટે આપણી આંગળીઓ જે છે એ ક્યાં રાખવાની? પી તરફ રાખવાની. આંગળીઓ ક્યાં રાખવાની? પી તરફ. ચલો, આકૃતિમાં પી ક્યાં છે? તો પી આ બાજુમાં. તો આપણે આંગળીઓ રાખવાની પી તરફ. એના પછી આંગળીઓને ફેરવવાની છે, એટલે કે વીંટાળવાની છે. કઈ બાજુમાં? ઈ બાજુમાં. જે બાજુમાં ઈ હોય એ બાજુમાં આપણે જવાનું. એટલે પહેલાં પી તરફ આંગળીઓ રાખવાની અને ઈ તરફ એને આમ ફેરવવાની. તો અંગૂઠો તમારો જે છે એ જે દિશા દર્શાવે એ તમારા ટોર્કની દિશા થઈ જાય. ચલો ચેક કરીએ. પીની દિશા આ બાજુમાં, ક્ષેત્ર કઈ તરફ છે? ઉપર તરફ, એટલે આમથી આમ ફેરવવું પડશે આપણે. પીથી ઈ તરફ, તો અંગૂઠો જુઓ બહાર તરફ આવે છે, એટલે કહેવાય કે બોર્ડના સમતલને લંબરૂપે બહાર તરફ દિશામાં આપણને ટોર્ક મળે છે. તો આ થઈ ગઈ ટોર્કની દિશા. તો જ્યારે પણ આવી સદિશ રાશિઓ હોય એમનો સદિશ ગુણાકાર કરવામાં આવ્યો હોય અને આપણને જે જવાબ મળતો હોય એની દિશા નક્કી કરવી હોય ત્યારે મોટાભાગના કિસ્સામાં આપણને આ નિયમ જે છે એ કામમાં આવશે કે પહેલી રાશિ તરફ આંગળીઓ રાખીશું અને બીજી રાશિ તરફ આંગળીઓને ફેરવીશું. ત્યારે અંગૂઠો જે દિશા આપણને બતાવે છે એ દિશા અહીંયા આગળ જે જવાબ હોય એની દિશા તરીકે આપણે લઈએ છીએ. ઓકે, ચલો, તો આ વાત થઈ ગઈ ટોર્કની દિશાની. એના પછી હવે અહીંયા આગળ તમે જુઓ, ટોર્કની કોઈ ફિક્સ વેલ્યુ નથી મળી આપણને. ટોર્ક જે છે એ તો ખૂણા ઉપર આધારિત છે. ખૂણો બદલાશે એમ ટોર્ક બદલાશે. તો એક કામ કરીએ, ખૂણા માટે અલગ અલગ કિસ્સાઓ લઈએ કે ભાઈ ક્યારે કેટલો ખૂણો હોય તો આપણને ટોર્ક કેટલું મળે છે. તો એના માટે ધારો કે આપણે ખાસ કિસ્સા લઈ લઈએ. ખાસ કિસ્સામાં પહેલો કિસ્સો, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય. થીટા કેટલો હોય? 0 ડિગ્રી હોય. થીટા 0 ડિગ્રી હોય એનો મતલબ શું થાય? ચલો ચેક કરીએ. થીટા 0 ડિગ્રી, આ આપણો ડાયપોલ પાછો, આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે, ડાયપોલ જે છે એ આ દિશામાં છે. જો આમની વચ્ચે અહીંયા આગળ પીની દિશા એ ઋણથી ધન તરફ, તો આ પીની દિશા છે. અહીંયા આગળ આ ઈની દિશા, તો એમની વચ્ચે તમે જુઓ ખૂણો દેખાય છે. તો આ જે ખૂણો છે એ ખૂણો આપણે કેટલો કરવાનો છે? 0 ડિગ્રી. હવે ખૂણો શૂન્ય ક્યારે થાય? જ્યારે આને આપણે આમ ગોળ ફેરવીએ અને આમ થઈ જાય. એટલે કે
આપણું જે ડાયપોલ છે એ ડાયપોલની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમાન દિશામાં થઈ જાય. એટલે અહીંયા આગળ જે હતું એ જ્યારે આ બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય ત્યારે P અને E એકબીજાને સમાંતર છે એવું આપણે કહી શકાય. અને ત્યારે અહીંયા આગળ લખી દેવાય કે P અને E સમાંતર હોય ત્યારે ટોર્ક કેટલું લાગે? તો ટોર્કના ઇક્વેશન પ્રમાણે ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટાની કિંમત થઈ જાય 0. ચલો સાઇન 0માં કેટલું થાય? 0. તો 0 ગુણ્યા PE કરો તો 0. તો એવા સમયે આપણો જે ડાયપોલ છે એના ઉપર કોઈ ટોર્ક લાગતું નથી. કેમ ટોર્ક નહીં લાગે? કેમ કે અહીંયા આગળ જો બંનેની દિશા જે છે એ આમ થઈ ગઈ છે, સમાંતર જ. હવે સમાંતર જ એમની દિશા હોય તો શું થાય? ઉપર તરફ જેટલું બળ લાગે એટલું બળ નીચે તરફ લાગે. બંને બાજુમાં સમાન બળ લાગે છે. જેટલું બળ ઉપર તરફ એટલું બળ નીચે તરફ. જો બંને બાજુમાં બળ લગાવીએ છીએ તો આપણો ડાયપોલ જે છે તમે જુઓ ક્યાંય જશે નહીં, નહીં ઉપર જાય નહીં નીચે જાય, ક્યાંય આપણો ડાયપોલ ખસતો નથી. કેમ? ઉપરની બાજુમાં જેટલું બળ છે એટલું જ બળ નીચેની બાજુમાં છે. અને એમની વચ્ચે હવે P અને E વચ્ચે કોઈ ખૂણો નથી એટલે ગોળ પણ ક્યાંય ફરશે નહીં. અને એટલા માટે કહીએ છીએ કે આની ઉપર કોઈ ટોર્ક લાગતું નથી. બરાબર? તો અહીંયા આગળ થીટા બરાબર 0 હોય ત્યારે એની ઉપર લાગતું ટોર્ક 0 હોય છે. ચલો એના પછીના બીજા કિસ્સા વિચારીએ. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? 90 ડિગ્રી. થીટા ઇઝ ઇક્વલ ટુ 90નો મતલબ શું થાય? ફરી એકવાર ચેક કરીએ. આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર, આ આપણો ડાયપોલ. હવે ખૂણો બનાવવાનો છે આપણે 90 ડિગ્રી. ચલો ખૂણો 90 ડિગ્રી ક્યારે બનશે? અત્યારે હાલ તો ખૂણો આપણો ઓછો છે, 90 ડિગ્રી નથી. કઈ બાજુમાં ફેરવવું પડશે આને? આવી રીતે. ચલો તો આવી રીતે જ્યારે ગોઠવાય એટલે કે ડાયપોલની દિશા આ બાજુમાં હોય, Pની દિશા આ બાજુમાં હોય, Eની દિશા આ બાજુમાં હોય, તો જો અહીંયા આગળ ખૂણો કેટલો થાય છે? 90 ડિગ્રી. તો જ્યારે આવી રીતે ગોઠવાય ત્યારે ટોર્ક કેટલું લાગે એની વાત છે. તો એના માટે અહીંયા આગળ આપણે કહેવાય કે P અને E લંબ રૂપે છે. જો 90 ડિગ્રી ખૂણો હોય ત્યારે શું કહેવાય? લંબ રૂપે છે. તો એવા સમયે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટાની જગ્યાએ 90 મૂકી દઈએ. સાઇન 90ની કિંમત કેટલી થશે? સાઇન 90ની કિંમત થાય 1. એટલે આ ટોર્ક મળશે PE ગુણ્યા 1 એટલે PE જેટલું. તો એવા સમયે ટોર્ક આપણને મળે છે PE. ઉપરના કિસ્સામાં કેટલું મળતું હતું? 0. તો આમાં P ગુણ્યા E જેટલું ટોર્ક આપણને મળે છે. અને આ જે ટોર્ક છે એ મહત્તમ ટોર્ક હોય. કેટલું ટોર્ક હોય? મહત્તમ ટોર્ક હોય. તો આ છે મહત્તમ ટોર્ક. તો જ્યારે પણ તમારે કોઈ MCQ થાય અથવા કોઈ દાખલામાં એમ કીધું હોય કે મહત્તમ ટોર્ક મેળવો ત્યારે તમારે આ ઇક્વેશનમાં સાઇન થીટામાં થીટાની કિંમત 90 મૂકવાની હોય. ત્યારે જ આપણને મહત્તમ P ગુણ્યા E જેટલું આપણને ટોર્ક જે છે એ મળે છે. બરાબર? ચલો એના પછી એક ત્રીજો કિસ્સો લઈ લઈએ કે જેની અંદર ત્રીજા કિસ્સામાં જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય. કેટલા ડિગ્રી? પહેલાં 0 લીધો, પછી 90 લીધો, હવે 180. તો એ વખતે ટોર્ક કેટલું લાગે? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન અને અહીંયા આગળ આવશે 180. ચલો પહેલાં તો આ પરિસ્થિતિ ચેક કરી લઈએ. પરિસ્થિતિ કઈ છે? આ ખૂણો 180 ડિગ્રી ક્યારે બનશે? તો પહેલાં આપણે ટ્રેનને જતી રહેવા દઈએ. એનો પણ ઉપયોગ કરીશું. ડોપલર અસર જ્યારે સમજીશું ત્યારે આ ટ્રેન આપણને કામમાં આવશે. અત્યારે ભલે આપણને નડે છે પણ ડોપલર અસર વખતે એ કામમાં આવશે. ચલો ગઈ ટ્રેન. ચલો હવે અહીંયા આગળ ખૂણો છે 180 ડિગ્રી. ક્યારે ખૂણો બનશે એવો? જુઓ આ છે Eની દિશા ઉપર તરફ. આ ડાયપોલ હતો, અહીંયા આગળ માઇનસથી પ્લસ તરફ આમ હતો. બરાબર? તો આ દિશા આમ છે. જો આપણે આને આમ ગોળ ફેરવી અને આમ લાવીએ, મતલબ કે આ પ્લસ વીજભાર નીચે તરફ આવે ને ઋણ વીજભાર ઉપર તરફ જાય, તો માઇનસથી પ્લસ તરફ એટલે નીચે દિશા થાય. તો આ Pની દિશા નીચે તરફ હોય અને ક્ષેત્રની દિશા ઉપર તરફ હોય. તો જુઓ ક્ષેત્ર ઉપર તરફ છે અને Pની દિશા નીચે તરફ. એટલે અહીંયા માઇનસ વીજભાર હોય, અહીંયા પ્લસ વીજભાર હોય, તો Pની દિશા નીચે તરફ.
ઈની દિશા ઉપર તરફ. તો જુઓ આ ખૂણો કેટલો બને, કેટલો ખૂણો થઈ જાય 180 ડિગ્રી. તો 180 ડિગ્રી જ્યારે ખૂણો હોય ત્યારે આવી પરિસ્થિતિ હોય, અને એવી પરિસ્થિતિ માટે આપણે જો આનો જવાબ લાવીએ તો એ કેટલો થાય, સાઇન 0માં જો 0 કિંમત હોય તો સાઇન 180માં પણ 0 જ થાય છે. તો આનો જવાબ થઈ જાય 0. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે આપણને, 0. તો આની અંદર ટોર્ક જે છે એ આપણને અલગ અલગ મળે છે. એક કિસ્સામાં 0 મળ્યું, બીજામાં પી જેટલું મહત્તમ મળ્યું, ત્રીજા કિસ્સામાં પાછું આપણને 0 મળ્યું. તો ટોર્ક જે છે ફિક્સ નથી. ટોર્ક 0 પણ હોય અને ટોર્ક 0 ના પણ હોય, બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આખી વસ્તુ ફરી એક વખતે સમજીએ કે શું કીધું આની અંદર. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં ડાયપોલને મૂકવામાં આવે તો એની ઉપર લાગતું બળ હંમેશા 0 હોય છે, અને ટોર્ક જે છે એ 0 હોય પણ ખરા અને 0 ના પણ હોય, બરાબર. તો આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવાથી બળ અને ટોર્ક વિશેની માહિતી આપણને મળે છે. જો આમાં ખબર પડી ગઈ હોય તો હવે આપણે વાત કરીએ અસમાન વિદ્યુત ક્ષેત્રની. જ્યારે આપણી પાસે અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે ત્યારે એની ઉપર શું થશે. ચલો, તો હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર દોરીએ. કેવી રીતે દોરાશે? તો ધારો કે આપણી પાસે હવે વિદ્યુત ક્ષેત્ર કંઈક આવું છે. જો આવી રીતે એક ક્ષેત્ર રેખા આમ જાય છે, બીજી ક્ષેત્ર રેખા આમ જાય છે, ત્રીજી કોઈ ક્ષેત્ર રેખા આમ, ચોથી કોઈ ક્ષેત્ર રેખા આ બાજુમાં, અને પાંચમી કોઈ ક્ષેત્ર રેખા આ બાજુમાં. જ્યારે આપણી પાસે આવું ક્ષેત્ર હોય, કેવું આવું એટલે આમાં જુઓ બે જે ક્ષેત્ર રેખાઓ છે એમની વચ્ચે અહીંયા અંતર ઓછું છે, અહીંયા અંતર થોડું વધ્યું, અહીંયા અંતર હજુ વધ્યું, અહીંયા અંતર હજુ વધ્યું. તો આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યારે ડ્રો કરી હતી ત્યારે વાત કરી હતી કે જ્યારે પણ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય ત્યારે ત્યાં ક્ષેત્ર કેવું હોય છે, પ્રબળ હોય છે. અહીંયા આગળ ઘનતા વધારે તો ક્ષેત્રની પ્રબળતા વધારે, અને અહીંયા આગળ જેમ જેમ એમની વચ્ચેનું અંતર વધતું જાય છે એમ એમ એમની ઘનતા ઘટતી જાય, અને ઘનતા ઘટતી જાય એટલે ક્ષેત્ર કેવું હોય, નબળું હોય. તો આની અંદર અહીંયા ક્ષેત્રની પ્રબળતા જેટલી છે એટલી અહીંયા નહીં હોય, એટલી અહીંયા નહીં હોય, એટલી અહીંયા નહીં હોય, બધી જગ્યાએ અલગ અલગ હશે. અને ત્યારે આપણે આને કહીએ છીએ અસમાન વિદ્યુત ક્ષેત્ર. કેવું છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે ડ્રો કરી શકાય. હવે હંમેશા ક્ષેત્રમાં આપણને એ વસ્તુ ખબર છે કે ક્ષેત્ર ધન વીજભારમાંથી ઉત્પન્ન થાય છે. તો આ બાજુમાં કયો વીજભાર હશે? ધન વીજભાર હશે. અને સામેના છેડે કયો વીજભાર હશે? ઋણ વીજભાર હશે. તો આટલી વસ્તુ આપણને ખબર છે કે ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, ઋણમાં જાય. તો જો એ બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર ના હોય તો આ વિદ્યુત ક્ષેત્ર એ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. ફરીથી એક વખતે પાછો ડાયપોલ જે છે એને આની અંદર મૂકીશું ત્યારે એની ઉપર બળ કેટલું લાગે, ટોર્ક કેટલું લાગે એની આપણે ચર્ચા કરીશું, બરાબર. પણ આગળનો પોઈન્ટ શીખેલા છીએ એટલે આમાં આપણને ફટાફટ વસ્તુ ખબર પડશે. ચલો, તો અહીંયા આગળ એક ડાયપોલ મૂકી દઈએ. તો આ છે આપણો ડાયપોલ કે જેમાં આ બાજુમાં ધારો કે પ્લસ ક્યુ વીજભાર છે, આ બાજુમાં માઇનસ ક્યુ વીજભાર છે, અહીંયા આગળ એનું કેન્દ્ર છે, કેન્દ્રથી આ બાજુમાં અંતર એ જેટલું અને આ બાજુમાં પણ અંતર એ જેટલું, એટલે ટોટલ અંતર આપણું 2a જેટલું થઈ જાય. ચલો, હવે આગળના પોઈન્ટ પ્રમાણે તમે લોકો મને કહો, અહીંયા આગળ ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે, શું આમને વચ્ચે બળ લાગશે? યસ, ઓબ્વિયસ લાગવાનું. આપણે હાલ જેમ હતું એમ જ કઈ તરફ લાગશે? ઉપર તરફ. તો અહીંયા આગળ બળ લાગે છે. ચલો, હવે આમાં બળ કેટલું લાગે છે એની વાત કરી લઈએ. તો જુઓ, ઉપરની બાજુમાં ક્ષેત્ર રેખાઓ વચ્ચે અંતર વધારે છે,
ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધારે એટલે ક્ષેત્ર નબળું હશે. એટલે જો બળ શોધવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ અને ઉપર તરફ જે ક્ષેત્ર છે એ ધારો કે E1 જેટલું છે. અહીંયા ક્ષેત્ર કેટલું છે? અહીંયા આગળ ક્ષેત્ર ધારો કે E1 જેટલું છે. બધી જગ્યાએ અલગ અલગ હશે, નામ જ છે એનું અસમાન વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જેટલું હોય એટલું અહીંયા નહીં હોય. ધારો કે અહીંયા આગળ E2 છે, કેટલું છે? E2. અહીંયા E2 છે તો ઉપર કેટલું હશે? E1. તો બળ કેટલું લાગશે? QE1 ધારો કે. ચલો એવી રીતે અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે. ઋણ અને ધન પાછું આકર્ષણ, તો નીચે તરફ બળ લાગશે. પણ તમે કહેશો અહીંયા બળ પહેલાં કરતાં વધારે લાગશે કે ઓછું લાગશે? તો એના માટે તમારે શું કરવાનું છે? અહીંયા આગળ જોવાનું કે ધન વિદ્યુત ભાર ખૂબ જ પાસે છે, ક્ષેત્ર પ્રબળ છે. તો ક્ષેત્ર પ્રબળ હોય તો આપણું ઇક્વેશન છે QE પ્રમાણે. તો અહીંયા બળ લાગશે F ઇઝ ઇક્વલ ટુ QE2 અને આમાં E2 જે છે એ પ્રબળ છે એટલે એનું જે બળ મળશે અલગ નામ આપી દઈએ. ધારો કે આ F1 છે અને આ F2 છે. તો F2 બળ જે છે એ 1 કરતાં આપણને પ્રબળ મળે છે. એટલા માટે જુઓ મેં આનો સદિશ જે છે એ નાનો ડ્રો કર્યો છે અને આનો સદિશ એ મોટો ડ્રો કર્યો છે. એટલે આમાં પણ બળ જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે પણ સમાન મૂલ્યના નથી. પહેલાંનું મૂલ્ય ઓછું છે, આનું મૂલ્ય વધારે છે. તો શું અહીંયા આગળ પરિણામી બળ શૂન્ય થશે? તો અહીંયા આગળ ફરી પાછું જોઈ લઈએ. ચલો આપણે એક વખતે આ પાછો ડાયપોલ આવી ગયો. ડાયપોલમાં ઉપર તરફ પણ બળ લાગે છે, નીચે તરફ પણ બળ લાગે છે. પણ ઉપર તરફ જે બળ છે કેવું છે? ઓછું. તો ઉપર ઓછું બળ અને નીચે કેવું બળ લાગે છે? વધારે. ચલો ચેક કરીએ. નીચે બાજુમાં વધારે બળ લગાવીશ, ઉપર ઓછું બળ લગાવીશ. ચેક કરીએ. ઉપર બળ લાગે છે પણ નીચે વધારે બળ લાગે છે, વધારે બળ લાગે છે. તો જો ડાયપોલ આપણું કઈ તરફ જાય છે? નીચે તરફ જાય છે. કેમ કે એની ઉપર પરિણામી બળ એ નીચે તરફ લાગે છે. એટલે આની ઉપર હવે પરિણામી બળ શૂન્ય થતું નથી. તો પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવેલો હોય ત્યારે એની ઉપર લાગતું પરિણામી બળ એ શૂન્ય હોતું નથી. તો ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? સમાન વિદ્યુત ક્ષેત્રમાં શું હતું? એની ઉપર લાગતું બળ હંમેશા શૂન્ય હોય અને આની અંદર કોઈ દિવસ શૂન્ય હોય નહીં. તો બરાબર? તો આ પહેલો આપણો ડિફરન્સ. એના પછી બીજું, ચલો અહીંયા આગળ શું ટોર્ક લાગશે? ટોર્કની વાત કરીએ. ડાયપોલ આપણો હતો, એક બળ કઈ તરફ લાગે છે? ઉપર તરફ. બીજું બળ નીચે તરફ. જુઓ તો ડાયપોલ ભ્રમણ કરે છે એનો મતલબ કે ટોર્ક લાગે છે. તો આમાંય ટોર્ક તો લાગશે. ટોર્કનું સૂત્ર શું થાય? તો હમણાં હાલ આપણે મેળવ્યું હતું, ટાઉ બરાબર બળ ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. એ પ્રમાણે આપણને ઇક્વેશન તો આ જ મળશે. એટલે ઇક્વેશનમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો ટોર્ક જે છે એ આપણને આ સૂત્ર દ્વારા જ મળે છે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. એટલે કે આ કિસ્સામાં પણ ટોર્ક જે છે એ ખૂણા ઉપર આધારિત છે. ખૂણો બદલાશે એમ આપણું ટોર્ક બદલાશે. ચલો તો એના માટે પણ આપણે ખાસ કિસ્સા લઈ લઈએ. બરાબર? કે કયા કિસ્સામાં કેવું આપણને ટોર્ક મળે છે. તો અહીંયા આગળ ખાસ કિસ્સા, ચલો ખાસ કિસ્સામાં જો આપણે પહેલો કિસ્સો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, બીજો કિસ્સો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઈએ અને ત્રીજો કિસ્સો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લઈએ. ચલો તો સૂત્ર તો આપણું આ જ છે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટાની જગ્યાએ 0 મૂકો તો સાઇન 0 માં 0 એટલે ટોટલ ટોર્ક 0. ચલો આ કિસ્સામાં ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન 90 મૂકો, સાઇન 90ની કિંમત 1 તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE જેટલું. અને ત્રીજા કિસ્સામાં ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન 180, સાઇન 180ની કિંમત પણ થાય 0. તો અહીંયા આગળ આ ટોર્ક કેટલું મળશે આપણને? 0 મળે છે. તો આગળનો કિસ્સો જે હતો ને અત્યારનો કિસ્સો જે છે બંને કિસ્સામાં ટોર્ક તો સમાન જ મળે છે આપણને. ટોર્ક જે છે સમાન રીતે શોધી શકાય છે. પણ મેઇન વસ્તુ છે આની અંદર બળ. શું છે? બળ. બળ શૂન્ય થતું નથી. તો કેટલું હશે અથવા તો કઈ બાજુમાં લાગતું હશે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આમાંથી આપણને બીજા MCQ શું પૂછાય કે ભાઈ જો ડાયપોલને અસમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ એ શૂન્ય હોતું નથી. કોઈ દિવસ શૂન્ય હોય નહીં. પણ ટોર્ક કેવું લાગે? તો કે શૂન્ય પણ હોઈ શકે
અને શૂન્ય ના પણ હોઈ શકે. એટલે બંને કિસ્સામાં ટોર્ક માટે તો સમાન વસ્તુ કહી શકાય કે શૂન્ય હોય પણ ખરા, શૂન્ય ના પણ હોય. એને કેવી રીતે ગોઠવવામાં આવ્યો છે એના ઉપર આધાર રાખે છે. બરાબર. ચલો તો હવે બળ વિશે આપણે વિચાર કરીએ કે ભાઈ કયા કિસ્સામાં કઈ તરફ બળ લાગે છે. તો આના માટે આપણે ચલો કંઈક આવું વિચારીએ. આપણી પાસે ધારો કે આ ડાયપોલ છે. ડાયપોલને જો આવી રીતે ગોઠવીએ, આવી રીતે કે જેમાં ઉપર તરફ અહીંયા આગળ ઉપર તરફ જે વીજભાર છે આપણો ઉપર તરફ એ ધારો કે પ્લસ ક્યુ વીજભાર છે, તો ડાયપોલમાં અહીંયા આગળ પ્લસ ક્યુ વીજભાર છે અને અહીંયા નીચે તરફ કયો વીજભાર છે? માઇનસ ક્યુ વીજભાર છે. એટલે શું થાય? ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ તરફ એટલે કે ઉપર તરફ. બરાબર. તો પી કેરેટ જે છે કઈ તરફ છે? ઉપર તરફ. અને ઉપર તરફ એટલે ક્ષેત્રની દિશા છે. અત્યારે હાલ જોવા જઈએ તો ક્ષેત્રની દિશામાં આપણે જ્યારે ગોઠવીએ છીએ ત્યારે શું થાય? જુઓ, અહીંયા આગળ ધન વીજભારો, અહીંયા આગળ ઋણ વીજભાર, ક્ષેત્ર પ્રબળ, તો આ બાજુમાં લાગતું બળ જે હશે એ વધારે હશે. અને આ બાજુમાં જે બળ લાગશે, અહીંયા ક્ષેત્ર નબળું છે અને ઋણ છે, તો ધન અને ઋણ એમની વચ્ચે પાછું આકર્ષણ, તો અહીંયા પણ ઉપર તરફ બળ લાગે છે. પણ એ કિસ્સામાં શું થાય છે? ઉપર તરફનું બળ ઓછું છે અને નીચે તરફનું બળ વધારે છે. તો આ કઈ તરફ જાય? નીચે તરફ જાય. નીચે તરફની દિશા એટલે કઈ દિશા? તો જો નીચે જે છે એ ક્ષેત્ર જે છે, ક્ષેત્ર એ વધારે છે અને ઉપર તરફ ક્ષેત્ર જે છે એ કેવું છે? ઓછું છે. તો અત્યારે હાલ ડાયપોલને જ્યારે આ રીતે ગોઠવવામાં આવે એટલે કે પી ઉપર હોય અને ઈ પણ ઉપર હોય એટલે કે બંને સમાંતર હોય, એ કિસ્સામાં બળ નીચે તરફ એટલે કે વધતા ક્ષેત્ર તરફ લાગે છે. આ બાજુમાં ક્ષેત્ર વધારે છે, જો અહીંયા ઓછું, અહીંયા વધશે 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 એટલે વધતા ક્ષેત્ર તરફ બળ લાગે છે. ક્યારે? કે જ્યારે પી અને ઈ સમાંતર હોય, પી અને ઈ સમાંતર હોય ત્યારે બળ કઈ તરફ લાગે? ત્યારે બળ વધતા ક્ષેત્ર તરફ લાગે, વધતા ક્ષેત્ર તરફ લાગે. કેમ વધતા? હાલ આપણે જોયું નીચે તરફ ક્ષેત્ર ધીરે ધીરે પ્રબળ થાય છે અને ઉપર તરફ ક્ષેત્ર ધીરે ધીરે નબળું થાય છે. તો જ્યારે પી અને ઈ સમાંતર હોય ત્યારે આવું થાય. ચલો બીજી વસ્તુ, પી અને ઈ પ્રતિ સમાંતર હોય. કેવા હોય? પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતરનો શું મતલબ? પ્રતિ સમાંતર એટલે એ આવી રીતે હોય કે ભાઈ એકની દિશા ઉપર તરફ તો બીજાની દિશા નીચે તરફ. તો આને કહેવાય પ્રતિ સમાંતર. એક ઉપર જાય છે ને એક નીચે જાય છે. ટૂંકમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા હોય તો એને કહેવામાં આવે છે પ્રતિ સમાંતર. એટલે આપણા કિસ્સામાં હવે શું થશે કે ભાઈ ડાયપોલને આપણે આવી રીતે ગોઠવીશું. આ ડાયપોલ જે છે એમાં ઉપર અહીંયા આગળ જે કિસ્સો હતો એમાં અહીંયા માઇનસ ક્યુ વીજભાર લઈએ અને નીચે આપણે કેવું વીજભાર લઈ લઈએ? પ્લસ ક્યુ વીજભાર. તો હંમેશા ડાયપોલની દિશા તો કઈ તરફ હોય? માઇનસથી પ્લસ તરફ. તો હવે આપણું જે આ ડાયપોલની દિશા હતી એટલે કે પી કેરેટ જે હતો અથવા તો સદિશ પી જે કહેતા હતા એ કઈ તરફ છે? નીચે તરફ. તો પીની દિશા નીચે તરફ, ક્ષેત્ર તો કઈ દિશામાં છે? ઉપર તરફ. બંને વિરુદ્ધ દિશામાં જાય છે અને વિરુદ્ધ દિશા એટલે 180 ડિગ્રી ખૂણો, 180 ડિગ્રી ખૂણો એટલે પ્રતિ સમાંતર. ચલો એ કિસ્સામાં વિચારીએ. અહીંયા આગળ ઋણ, અહીંયા આગળ ઋણ, તો ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે આપણો આ જે ડાયપોલ છે, આ ડાયપોલ એમાં ઉપરથી બળ આમ નીચે તરફ લગાવે છે એટલે આ ડાયપોલને નીચે ધકેલવાનો પ્રયત્ન કરશે કેમ કે ઋણ અપાકર્ષણ. તો ડાયપોલ ક્યાં જાય? આમ નીચે. પણ નીચે પણ જુઓ તમે, અહીંયા ધન વીજભાર, અહીંયા ધન વીજભાર, તો એમની વચ્ચે પણ અપાકર્ષણ એટલે નીચેથી શું કરશે? ઉપર મોકલવાનો પ્રયત્ન કરશે. હવે અહીંયાથી નીચે મોકલવાનો પ્રયત્ન કરે છે અને અહીંયાથી ઉપર મોકલવાનો પ્રયત્ન કરે છે. પણ અહીંયા ક્ષેત્ર પ્રબળ ક્ષેત્ર હોય તો બળ વધારે લાગે, અહીંયા ક્ષેત્ર નિર્બળ, તો ક્ષેત્ર નિર્બળ હોય તો બળ ઓછું લાગે. એટલે ઉપરથી જે બળ લાગે છે એ ઓછું લાગે છે અને નીચેથી બળ જે લાગે છે એ વધારે લાગે છે. તો હવે અહીંયા આગળ આવું થાય
કે ઉપરથી બળ લગાવીએ અને નીચેથી એ બળ લગાવીએ. જો ઉપરથી એ બળ લગાવીએ છીએ, નીચેથી એ બળ લગાવીએ, પણ નીચેનું પ્રબળ છે તો ક્યાં જાય ડાયપોલ? ઉપર તરફ જાય. તો આપણો ડાયપોલ જે છે એ ઉપર તરફ જાય છે, અને ડાયપોલ ઉપર તરફ જાય એટલે કે ઘટતા ક્ષેત્ર તરફ જાય છે. કઈ તરફ જાય છે? ઘટતા ક્ષેત્ર તરફ. કેમ કે અહીંયા ક્ષેત્ર પ્રબળ, અહીંયા ક્ષેત્ર નિર્બળ. તો આ બાજુમાં ક્ષેત્ર ઘટે છે, એ દિશામાં એ ગતિ કરે છે. તો એ વખતે એની ઉપર જે બળ લાગે છે તો એ બળ કઈ તરફ લાગે છે? તો ઘટતા ક્ષેત્ર તરફ બળ જે છે એ લાગે છે. તો અહીંયા આગળ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂક્યો હોય ત્યારે જો P અને E એકબીજાને સમાંતર એટલે કે એક જ દિશામાં હોય તો બળ વધતા ક્ષેત્ર તરફ લાગે, એટલે હમણાં જોયું હતું નીચે તરફ લાગતું હતું. અને P અને E જો પ્રતિ સમાંતર હોય એટલે કે એમની વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થઈ જાય, એક નીચે જાય ને એક ઉપર જાય, ત્યારે એવા સમયે બળ એ ઘટતા ક્ષેત્ર તરફ લાગે છે. તો આખા પોઈન્ટમાં આપણે શેની વાતો કરી? ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. સમાન ક્ષેત્રમાં ડાયપોલને મૂક્યો ત્યારે બળની વાત કરી હતી, હંમેશા શૂન્ય મળતું હતું. ટોર્ક શૂન્ય પણ હોઈ શકે, શૂન્ય ના પણ હોઈ શકે. અસમાન બાહ્ય ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલને મૂકીએ તો ત્યારે બળ કોઈ દિવસ શૂન્ય હશે નહીં, બળ હંમેશા લાગશે ને લાગશે. અને ટોર્ક જે છે એ શૂન્ય હોઈ શકે અથવા શૂન્ય ના પણ હોય. અને એના પછી જો બળ શૂન્ય નહીં હોય તો કઈ તરફ લાગતું હશે? તો એના માટે ડિપેન્ડ કરશે કે જો P અને E સમાંતર હશે તો વધતા ક્ષેત્ર તરફ લાગશે, અને જો P અને E એ પ્રતિ સમાંતર હશે તો ઘટતા ક્ષેત્ર તરફ લાગશે. ચલો, તો બધાને ખબર પડી ગઈ હશે મસ્ત મજાની, બરાબર? તો આ પોઈન્ટ મસ્ત વાંચી લો, તૈયાર કરી લો પ્રશ્નો માટે પણ, અને આમાંથી ઘણા બધા MCQ આપણને થઈ શકે. તો આગળ આપણે ચેપ્ટર પૂરું થાય એના પછી બધા MCQ જે છે એ પણ ગણીશું, બરાબર? અને આમાં ક્યાંય તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન લાગતી હોય તો આપણા વિડીયોની કમેન્ટમાં મને કહેજો, તો એના વિશે આપણે વાત કરીશું, બરાબર? તો હવે હાલ આપણે જે આટલી બધી વસ્તુ શીખ્યા એનું થોડું એક પ્રેક્ટિકલ યુઝ પણ જોઈ લઈએ. મતલબ કે પ્રેક્ટિકલી લાઈફમાં આપણને ક્યાં આવું જોવા મળે છે, અસમાન ક્ષેત્ર અને એમાં ડાયપોલ, આવું બધું આપણને ક્યાં જોવા મળે. તો એના માટે પહેલાં છે ને હું થોડું માથું છે ને ઓળી લઉં, થોડા વાળ ફેદાઈ ગયા હશે, હે ને? ફેદાઈ ગયા છે બરાબર છે? ચેક કરી લઈએ. ચલો, ઓળી દઈએ. સરખા થઈ જાય એટલે તમે કહેજો પાછા, બરાબર હોય તો, ના હોય તો એ કહેજો. તો આપણી પાસે એક મસ્ત મજાનો કાંસકો હતો, વાળ આપણે ઓળી દીધા, અને આપણી પાસે એક કાગળનો ટુકડો પણ છે. શું છે? કાગળનો ટુકડો. જો અમારા હાથમાં અત્યારે છે, અને હું મસ્ત મજાના વાળ અહીંયા આગળ ઓળી રહ્યો છું. સારા તો લાગતા હશે એમ તો, કદાચ તો, હે? સારું, તો આ કાગળનો ટુકડો છે એની નજીક આ કાંસકો જે માથામાં ફેરવેલો છે એ આપણે લાવીશું. ચલો, શું દેખાય છે ત્યારે? હાલ આપણને કાંસકો જે છે એ કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. તો ફરી એક વખતે આપણે ચેક કરીએ તો કાંસકો એ કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે, પણ સાથે સાથે પવન એ કાગળના ટુકડાને ઉડાડીને લઈ જાય છે. તો આપણને અહીંયા આગળ બળ જે છે એ જોવા મળે છે, બરાબર? તો કાગળનો ટુકડો એ કાંસકા તરફ ખેંચાય છે. તો આવું કેમ થાય છે? તો એમાં આપણો આ કોન્સેપ્ટ જે છે એ લાગુ પડશે. ચલો ચેક કરીએ આમાં શું કોન્સેપ્ટ થાય છે. તો આની અંદર થશે એવું કે આ જે કાંસકો છે એને જ્યારે માથામાં ઘસીશું ત્યારે આ વીજભારિત થશે, અને વીજભારિત થશે ત્યારે આમાંથી આપણને ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળશે. તો આ કાંસકો છે એ કાંસકાનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ આવી રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે. કેવું વિદ્યુત ક્ષેત્ર હશે? અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો આ કાંસકામાંથી વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થાય છે. અને આની અંદર જ્યારે આપણે કોઈ કાગળના ટુકડાને લાવીએ છીએ, આ કાગળનો ટુકડો છે, તો આની અંદર શું થશે? આ બાજુમાં અહીંયા તો આપણો ધન વીજભાર હોય હંમેશા, અને આ બાજુમાં શું હોય? ઋણ વીજભાર હોય. કાગળનો ટુકડો છે તો કાગળના ટુકડા ઉપર પણ અહીંયા આગળ હંમેશા ધન અને ઋણ વીજભારો તો આવેલા હશે જ, બરાબર? પણ એ એમની રીતે ગોઠવાયેલા હશે. જ્યારે આવી રીતે અસમાન બાહ્ય ક્ષેત્રમાં કાગળનો ટુકડો આવશે ત્યારે એની અંદર ધન અને ઋણ વીજભારો છે, ધન વીજભારો આ બાજુમાં આકર્ષાય અને ઋણ વીજભારો આ બાજુમાં આકર્ષાય. એટલે આની અંદર હવે વિદ્યુત ભારોની ગોઠવણી આવી થઈ જાય કે આ બાજુમાં ધન થઈ જાય અને આ બાજુમાં ઋણ થઈ જાય.
હવે આમની વચ્ચે આકર્ષણ બળ કઈ તરફ લાગે? આ તરફ લાગે. આમની વચ્ચે આકર્ષણ બળ કઈ તરફ લાગે? આ તરફ લાગે. ચલો, ક્ષેત્ર કઈ બાજુમાં પ્રબળ છે? હમણાં હાલ શીખ્યા. આ બાજુમાં ક્ષેત્ર પ્રબળ, તો આ બાજુમાં જે બળ લાગે છે F1 બળ એ કેવું હશે? વધારે હશે, કેમ કે ક્ષેત્ર પ્રબળ છે. અને આ બાજુમાં જે બળ લાગે છે F2 બળ એ કેવું હશે? નિર્બળ, થોડું નબળું હશે પહેલાં કરતાં, આના કરતાં થોડું બળ ઓછું હશે. તો આ કાગળનો ટુકડો કઈ બાજુમાં જશે? તો કાગળનો ટુકડો એ જે બાજુમાં વધારે ક્ષેત્ર છે એ બાજુમાં જશે. તો આપણે હાલ જોયું કાગળનો ટુકડો કાંસકા બાજુમાં આવતો હતો, તો આવી રીતે આ કાગળનો ટુકડો એ કાંસકા તરફ આકર્ષાય છે. એની અંદર આપણો આ કોન્સેપ્ટ જે છે એ લાગુ પડશે. જો આની અંદર ડાયપોલ જ બને છે, ધન અને ઋણ, તો આની અંદર ડાયપોલ ક્રિએટ થાય છે. અને ડાયપોલ અસમાન ક્ષેત્રમાં હોય ત્યારે પરિણામી બળ હંમેશા લાગે છે. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.